નમસ્કાર મિત્રો, હું ડોક્ટર નિસર્ગ પી શાહ, ભાવનગરમાં શ્રી બજરંગદાસ બાપા આરોગ્ય ધામ ખાતે. આજે આપણે વાત કરીશું કે સૌથી કોમન રીઝન કયા કારણોસર ઓર્થોપેડિક સર્જન અથવા તો મણકાના ડોક્ટર આગળ દર્દીઓને આવવું પડે છે. ભાંગતૂટ કે એવી ઈજા હોય, ફ્રેક્ચર હોય, એ તો સ્વાભાવિક છે કે એમાં સર્જરી આવે, પ્લાસ્ટર, પાટાપિંડી બધું થઈ શકે. એ સિવાય જે લિગામેન્ટની ઇન્જરી છે, ગોઠણ કે ખભાના તાણિયા તૂટી ગયા હોય અથવા તો મણકામાં ગાદી ખસી ગઈ હોય, નસ દબાતી હોય, આ બધી સર્જરીમાં ઇમરજન્સી નથી હોતી. એટલે ઘણીવાર દર્દીને, લોકોને સ્વાભાવિકપણે એમ થાય કે આપણે સર્જરી ના કરાવીએ અને દવાથી જેટલું ખેંચાતું હોય એટલું ખેંચીએ. તો મિત્રો, હું ખાસ કરીને તમને આ વસ્તુનું ધ્યાન દોરવું કે દુખાવાની દવા ટૂંક સમય માટે 10-15 દિવસ લઈએ એ સ્વાભાવિક છે, વાંધો નથી, એમાં કોઈ લાંબા ગાળાનું નુકસાન નથી. પણ લાંબો સમય લઈએ, મહિનો 2 મહિનો લઈએ, એનાથી કિડની અને લીવર ઉપર ખૂબ ખરાબ આડઅસર થતી હોય છે. ડાયાલિસિસના દર્દીઓ હોય છે, એમાં 50% ઉપર દુખાવાની દવાના લાંબા સમયનો દુરુપયોગ રહ્યો હોય એ પ્રકારના દર્દી હોય છે. એટલે આ બાબતે ખાસ સાવચેત રહેવું કે જો આપણે એક સામાન્ય સર્જરી, દૂરબીનથી થતી 2 ટાંકાની સર્જરીને અવોઇડ કરવા માટે લાંબો સમય દુખાવાની દવા ઉપર આધારિત રહીએ તો પછીના ભવિષ્યમાં એને લાંબો સમયની આપણે પીડા જે દવાથી થવાની છે, એનાથી નુકસાની થવાની છે, એ ભોગવવાની આપણે તૈયારી રાખવી જોઈએ. એટલે મિત્રો, આવું કોઈ પણ લાંબા ગાળાનો તમને દુખાવો હોય, તકલીફ હોય તો અવશ્ય આપ મુલાકાત લઈ શકો. હાડકા, મણકા અને દૂરબીનથી થતી સારવાર માટે અત્રે ભાવનગરમાં બજરંગદાસ બાપા આરોગ્ય ધામ ખાતે હું ડોક્ટર નિસર્ગ પી શાહ. થેન્ક યુ.